મિત્રો, વેલનાથ બાપુનો ઇતિહાસ પહેલો ભાગ ન જોયો હોય તો જોઈ લેજો। હવે આગળ વેલનાથ બાપુનો ઇતિહાસ જોઈએ તો ચાલો શરૂ કરીએ વાર્તા। 12 વર્ષ સુધી એને ગિરનારને પરિક્રમાઓ કીધી, કંદમૂળ ફળ ફૂલ આરોગ્યા, પછી એ પણ ત્યજી દીધા। ટૂંકે ટૂંકે અને ગુફાએ ઉતારા કર્યા। 12 વર્ષની તપસ્યા પૂરી થઈ ગિરનારની તળેટીમાં ભવેશ્વર આવી દાતણ કર્યું। દાતણની ચીરી કરી એ જમીનમાં રોપી। એ રોપામાંથી વડલો ફાલ્યો, વડલાની લેબૂબ ઘટા પથરાઈ ગઈ। આજ પણ એને વેલાવડ નામે ઓળખવામાં આવે છે। તપસ્વી વેલાએ કંઈક સિદ્ધિઓ વરવા લાગી। કુદરતના નિયમ મુજબ એને કાબુ મળી ગયો। એને મુખમાંથી જ્ઞાનવાણી વહેતી થઈ। પોતાના કોઈ ગિરનારી ગુરુ યોગી વાઘનાથના નામ પર ભજનો આરંભ્યા। અરે ભાઈ, આ ગામમાં કોઈ રાતવાસો રાખે એવું ખોરડું દેખાડશે? ક્યાં રહેવું? રહું છું તો આરબની ટીમલીએ, જાતનો કુંભાર છું, સામે ગામ પણાસવે વેલા બાપુ પાસે જાતો હતો, ત્યાં તો અહીં ડેરાવાવને સીમાડે દી આથમ્યો। ભગત છો ને? સારું ભગત, હાલ્યા જાવ રામ ઢાંગણને ઘેર, ત્યાં તમને ઉતારાનું ઠેપે પડશે। ડેરવાવ ગામના ફાટી ગયેલા કુકર્મી ખાંટોએ ચોરે બેઠા બેઠા આ પૂંજા નામના કુંભાર ભગતની મસ્કરી કરવા માટે ક્રૂરમાં ક્રૂર ખાંટ શિકારી રામ ઢાંગડનું ખોરડું બતાવ્યું। ભોળિયો કુંભાર મુસાફર રામને ખોરડે જઈ ઉતર્યો, પણ ઉતરતાની વારમાં જ એને સમજાઈ ગયું કે ખાંટોએ પોતાને ભેળવી માર્યો છે। રામ ડાંગરના ઘરમાં દેવી માતાની માનતા ચાલી રહી છે। વિકરાળ ડાકણ જેવી કાળીની દેવી મૂર્તિ પાસે બકરા ભક્ષ પથરાઈ ગયા છે। નિવેદમાં દારૂના શીશા પણ ધરેલા છે। રામડો કોળી દારૂના કેફમાં ચકચૂર બનીને અધરાતે પાપાચાર આદરે છે। માણસને ભરખી જાય તેવા અસુરરૂપ દેખાતા ભૂવા ધૂણી રહ્યા છે, ડાકલા વાગે છે। એવામાં રામડાના રંગમાં ભંગ પડ્યો। એનો જુવાન દીકરો ફાટી પડ્યો। એને જીવતો કરવા કપટી ભૂવા ડાકલા લઈને બેઠા। દેવીને રીઝવવા માટે બીજા કંઈક જીવ ચડાવી દીધા। સવાર પડ્યું, નનામી બંધાવા લાગી। પૂજો ભગત બેઠા બેઠા આ બધું જોઈ રહ્યા છે। જ્યારે રામ ઢાંગરનો મદ ઉતરી ગયો ત્યારે કુંભાર બોલ્યા, ભાઈ, જીવ મારીએ જીવ ઉગરશે કે જીવ ઉગારીએ? આટલા નીર અપરાધીને તમે કાપી નાખ્યા, ફક્ત એક દીકરાની આવરદાને સ્વાર્થે? ત્યારે શું કરું ભગત? મારો જુવાન જોત દીકરો જાય છે, માતા ડાકણી કાંઈ હોંકારો દેતી નથી। તારો એક દીકરો જાય છે, એમાં કેટલા પશુડા સોરુને તે પ્રાણ લીધા છે ભાઈ? હાય ભાઈ, એનો હિસાબ જ નથી રહ્યો। એ સૌના વિલાપ હવે સમજાય છે તો લે ઉપાડા કંઠી, આજથી બંદૂક મેલી દે। કોની કંઠી? વેલા બાપુની। રામડે અહિંસાની કંઠી બાંધી। કોણ જાણે કેટલાય પશુના આશીર્વાદ એકઠા થયા એટલે દીકરાના ખોળિયામાં પ્રાણ પાછા આવ્યા। પરબારે રામ પૂજા ભગત ભેળો ખડખડ પહોંચ્યો। વેલા બાવાને શરણે હાથ દીધા। સાદી સીધી વાણીમાં વેલા બાવાએ એક જ વાત સમજાવી કે ભાઈ, હિંસા કરીશમાં। પ્રભુ જેવો વસીલો મેલીને લોહીના રંગડા પીનારી દેવીઓના આશરા હવે ગોતીશમાં। આજ પાણીની હેલ ભરીને આવતા જ રામની વહુએ વાત કરી કે પાદરમાં જ નદીને સામે કાંઠે એક રોજડું ચરે છે, પણ અડધું ગામ ધરાય અને 15 રૂપિયા ચામડાના ઉપજે એવું જબ્બર ડીલ છે। કોળી ઝટ બંદૂક લઈને પોગી જા। ના, મારાથી બંદૂક ન લેવાય, હું ગુરુજી બાપુને બોલે બંધાણો છું। અરે પીટિયા, ખાંટ છે કે વાણિયો બામણ છે? અહીં ક્યાં તારા ગુરુ જોવા આવતા હતા? રામ ન માન્યા। ગામ આખું એને ઘેર હલક્યું। એ રામડા, એકવાર બંદૂક ઉપાડ, ફરી નહીં કહીએ અને તારા ગુરુને કોઈ વાત નહીં પોગાડે। અને તું રોજડું તો જો, નજરમાં હમાતું નથી। રામડાના અંતર ઉપર હજી પુણ્યનો પાકો રંગ નહોતો ચડ્યો। પાપમાં મન લપટી પડ્યું। બંદૂક ઉપાડી પાદરે જઈને જુએ ત્યાં તો સામે મોટી કોઈ
દેસાણ ગાય જેવડું રોજડું ચરે છે. નીરખીને રામના મોંમાં પાણી આવ્યું. રામડો તો મોતીમાર હતો, એનું નિશાન કોઈ દિવસ ખાલી નહોતું ગયું. એવા ઉડતા પંખીડા પાડનારને આ રોજ બાપનું સી વિષાદમાં હતું. એક ગોળી છૂટી, રોજને ચોંટી, પણ એ તો જરાક ઠેકીને વળી ચરવા માંડ્યું. બીજી ગોળી છૂટી, ચોંટી, પણ રોજ નથી પડતું, ઠેકીને પાછું ચરે છે. ત્રીજી, ચોથી, પાંચમી એમ 9 ચોંટાડી, રોજ ન પડ્યું. દિવસ આથમી ગયો, અંધારું થઈ ગયું. ઘવાયેલ રોજને કાલે સવારમાં જ ખોળી કાઢીશું એમ ધારી સૌ ઘરે ગયા. રામ ડેલીએ જાય ત્યાં તો ખેપ્યો આવીને વાટ જોતો બેઠો છે. રામભાઈ, ગુરુજી બાપુ તેડાવે છે. કેમ વંચિતા? પંડે પથારી વધશે, કહ્યું છે કે પાણી પીવા. એ રામ ન રોકાય, બંદૂક હાથમાં રહી ગઈ. ઘેર મોકલી દેવાનું ઓસાણ ન ચડ્યું. દોટ દેતા રામ ગુરુજીની પીડાથી ચિંતાતુર બની પણાસવે આવ્યો. પૂછવા માંડ્યો, કેમ બાપુ અચિંતા પડદે થવું પડ્યું? રામ અજાણ્યા બનીને પૂછે, નીમ તોડીને નિરપરાધી કાયા ઉપર 9 ગોળીઓ ચોડી ભાઈ. અરે રે, તને દયા ન આવી? આમ તો જો આ મારા અંગે અંગ ના ફાંકા. રામે બાવાજીનું શરીર વિંધાયેલું દીઠું. 9 ઠેકાણેથી રુધિર ચાલ્યા જાય છે. અને આ ભાઈ, લે આ તારી 9 ગોળીઓ. ગુરુએ રામની જ બંદૂકની 9 ગોળીઓ ગણી હાથમાં દીધી. બાપુ તમે હતા? ચોંકીને રામે પૂછ્યું. બાપ, હું નહીં, પણ મારા, તારા અને તમામ ઘટમાં જે રમી રહ્યો છે એ ઠાકર હતા. અરે રે રામ, વિચારી તો જો, તે કેને વીંધી નાખ્યો? ચામડામાં તારું મન લોભાણું. સન્મુખ સીપર પડી હતી, બંદૂકને તે પર પસાડી રામડે કટકા કર્યા. વેલાના પગ ઝાલીને બેસી ગયો. નેત્રોમાંથી નીરની ધારા મંડાઈ ગઈ. ગળું રૂંધાઈ ગયું. શું બોલે? શબ્દ નીકળે તેમ નહોતું રહ્યું. રામ, હવે ઘરે જા. ઘર તો મારે આ ધરતી માથે નથી રહ્યું બાપુ. અરે જાસ કે નહીં? કોળા વયો જા, નીકર ચામડું ફાડી નાખીશ. ગુરુએ આંખો રાતી કરી. નહીં જા એમ. એલા શકરગર, તલવારથી એના કટકા કરીને ભોમાં ભંડારી દે. એ પાપિયાને, તે વિના એ અહીંથી નહીં ખસે. રામણે ગરદન નમાવી. ઠીક શંકરગર, હમણાં ખમ. એને આપણા ગોળાના પાણી ભરી લેવા દે, પછી એના રાય જેવડા ટુકડા કરી અને અહીં દાટી દઈએ. ગુરુજીએ પાણી ભરવાને બહાને રામડાને રફુચક થઈ જવાનો સમય દીધો. એણે માન્યું કે મોતના ડર થકી રામ નાસી છૂટશે. પણ રૂવે રંગાઈ ગયેલા રામને હવે મોતની બીક ક્યાં રહી હતી? ઠંડે કલેજે પાણી સિંચીને એને ગોળા ભરીને ગુરુની સન્મુખ આવી મોતની વાટ જોતો બેઠો. છેલ્લી વાર ગુરુએ ત્રાડ પાડી, જાસ કે નહીં? ના બાપુ. ગુરુએ સુરી ચલાવી ખેંચીને સલાંગ દીધી. રામને પસાડી એની છાતી પર ચડી બેઠા. સુરી છાતીમાં જવાની વાર નથી, તોય રામડો ન થડક્યો. એને તો જાણે અંતરમાં અજવાળું થયું. એના કંઠમાંથી આપોઆપ વાણી ફૂટી. ગુરુના ગોઠણ નીચે ચંપાઈને પડ્યા મોતની સુરી મીઠી લાગતી હોય તેવા તોરમાં એને આપ જોડ્યું ભજન ઉપાડ્યું. આંખોમાં શરણાગતિની મીઠાશ છલકતી છતાં હજુ ગુરુજી ઉતરતા નથી. ગુરુ તો કુકર્મના મુખની વાણીમાં નાય છે એવા અચંબાનો તો પાર નથી. ત્યાં રામણે ગુરુના પગ નીચે પડ્યા બીજું ભજન ઉપાડ્યું. તોય ગુરુજી ઉતરતા નથી. રામડાની છાતી ઉપર તો જાણે કમળનું ફૂલ પડ્યું છે. નિરક્ષર રામડાની રસના પર સરસ્વતીએ જાણે કે વીણા લઈને ગાવા માંડ્યું. કેવો પરમાનંદ એને અંતરે પ્રગટી નીકળ્યો. જાણે ગિરનારના તરુવરો અને રૂવાડે રૂપ્યા હોય. જાણે મસ્તક પર ગિરનારના શિખરો ખડા થયા હોય. લલાટમાં તિલક ખેંચાઈ ગયા. અંગ અંગમાં યમુના રેલાય અને નેત્રોમાં ચાંદો સૂરજ ઝળેળ્યા. સાંભળીને ગુરુનું અંતર ઓગળવા લાગ્યું. પાપીની પરીક્ષા પૂરી થઈ ગઈ. છાતી પરથી વેલો નીચે ઉતર્યો. રામને ઉઠાડ્યો. રામને અંગે અંગ લાગેલી રજ ખંખેરવા લાગ્યા. રામ બેટા, આટલી વારમાં ગુરુને પરતાપે તારી શી મરજી છે? બીજી શી? તમે મળ્યા પછી બીજી શી મરજી બાકી રહી? હવે તે નજરથી અળગા ન થાશો. હે બાલુડા, સદાય સન્મુખ રહેજો. બોરિયો નામે ગિરનારનો ગાળો છે. પ્રેહ પાટણ ઢાકને
પટ્ટણ સો દટ્ટણ કરનાર મનાતા કોળી સંત ધૂંધળીનાથના અવતાર તરીકે વેલો મનાય છે. પોતાના જીવતરને આંગણે જાણે બાલુડો જોગી નવ નવ રૂપે પધાર્યા. રામ આનંદમાં નાચી ઉઠ્યો. ગિરનારના શિખરોમાં કોઈ સાધુએ શબ્દ સંભળાવ્યો કે જય વેલનાથ, જય ગિરનારી, જય વેલનાથ. જોગીઓની જમાત જય વેલનાથ શબ્દનો આલેખ સાંભળીને ઉશ્કેરાઈ ઉઠી. બોલનારને ઝાલ્યા પૂછ્યું, આ ગરવાના ટૂંક પર કોનો જય ગાઓ છો? ગરનારી વેલનાથનો. વેલનાથ કોણ? નવનાથમાં 10મો ક્યારે ઉમેરાણો? કોળી દેહે ઘર સંસારી ને રૂપે જુનાગઢ ને કાળવે દરવાજે વેલનાથ વસે છે. કોળીનો દેહ ઘર સંસારી અને વસ્તીમાં વાસ એટલું સાંભળી ગુરુદત્તના શિખર પર રોષની જાળો પ્રગટ થઈ. આજ્ઞા થઈ કે જાઓ ખાખીઓ એની પરીક્ષા કરો. નાથનો દાવો જૂઠો હોય તો ચીપિયા લગાવીને અહીં હાજર કરો. જમદૂત જેવા ખાખીઓ છૂટ્યા. કાળવે દરવાજે સ્વાનરક નદીને કિનારે વેલો બાવો દરબાર ઘરબારી ને વેસે રહે છે. ઘરમાં 2 સ્ત્રી છે. સંસારીનો ધર્મ સાચવીને રહે છે. જળમાં પોયણા જેવું એનું નિર્લેપ જીવતર છે. ખાખીઓએ જઈને ધમકી માંડી, તું વેલનાથ, તું ઓરત તો ભોગવનારો નવનાથનો કોટીએ પહોંચી ગયો. તું તો દુનિયાને છેતરી રહ્યો છે. અરે ભાઈ, વેલો બોલ્યો, હું કાંઈ નથી જાણતો. હું તો નાથે નથી અને નાથના પગની રજ માત્ર પણ નથી. હું મારાથી થાય તેવી પ્રભુની ટેલ કરું છું. મને શીત સંતાપો છો? નહીં, તું ઢોંગી છે. ચાલ, તને ગુરુદત્ત બોલાવે છે. વેલો ચાલ્યો. પાછળ ઓસાયાસી 2 અર્ધાંગનાઓ પણ ચાલી. ખાખીઓ વેલાને ચીપિયો ચોડતા આવે છે. બંને સ્ત્રીઓ આડા દેતી આવે છે. કહેવાય છે કે ગિરનારને દરવાજે એક વાણિયાના જુવાન પુત્રનું શબ નીકળ્યું. વેલા બાવાએ એના ખોળિયામાં જીવ પાછો આણ્યો, એટલે કે જીવ પાછો આપ્યો, અને પછી પોતાને વસ્તી સંતાપી તપસ્વી જીવનમાં ભંગ પાડશે એમ બીક લાગી. બાવાજી ભાગી નીકળ્યા. આગળ પોતે, પાછળ બંને સ્ત્રીઓ, ચીપિયાવાળા ખાખી બાવાઓ અને ડાઘુ વાણિયાનું ટોળું. એમ દોટાદોટ થઈ રહી હતી. જગત પોતાને આમ સદાય સંતાપ્યા કરે એ કરતા જમીનમાં સમાઈ જવાનું જોગીએ પસંદ કર્યું. દોડીને એને ગિરનારના શિખરની દિશા સાધી. ભૈરવ જપ ના ઊંચા અને ભયંકર ટૂંક પાસે એણે માટે ધરતી માતાએ માર્ગ કર્યો. પોતે એમાં જીવતા હમાણા. પાછળ મિલણમાં પણ ઉતરી ગયા. ત્યાં શિલાનું ઢાંકણ દેવાઈ ગયું. બહાર જસોમાં એકલા જરા શેટા રહી ગયા. પોત બહાર જસોમાં એકલા જરા શેટા રહી ગયા. પોતાના નાથને ગોતવા લાગ્યા. બાવેજી ક્યાં છો, ક્યાં સંતાણા એવા પુકારો કર્યા. ત્યાં તો શિલાની ચિરાડમાંથી બહાર રહી ગયેલો મિલણમાંની ચૂંદડીનો શેડો એને દીઠો. શિલા ઉપર બેસીને એને કલ્પાંત ભજન આદર્યું અને ભજન આદરતાની સાથે આખરે શિલા ફરી ઉગડી અને સતી અંદર સમાણા. રાત પડી. અધરાત ભાંગી. કહે છે કે વેલનાથ બહાર નીકળ્યા. સન્મુખ જ ભૈરવ જપનું આભ અડતું સીધું કાળું શિખર ઊભું હતું. એથી ઉપર ગેપમાં તારલા ટમટમતા હતા. જાણે અમરધામના દીવડા દેખાતા હતા. એ સીધા શિખર પર બાવજી એમને એમ ચડ્યા. ભાંગતી કાળી ઘોર બોલ રાતે ખડાંગ 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 એમ બાવાજીની ખડાઓ ઝાખડીઓ બોલતી ગઈ અને ચીકણા ગારામાં પગલા પડે તેમ એ કાળમીટ પથ્થરમાં ખડાઓના પગલા પડતા ગયા. આવી લોક કલ્પના છે. જોગીરાજ ભૈરવના ટૂંક ઉપર દર્શાણો કેવો દર્શાણો, જાણે એના પગલાના ભારથી ગિરનારના કડાકા લેવા લાગ્યો. કવિ કહે છે કે એ અબધૂત ધીરે ધીરે પગલા માંડ, નહીં તો ગરવો ગિરનાર ખડેડી પડશે. રામૈયાને ખબર પડી કે ગુરુ તો ભૈરવ જપ પર રમવા ગયા. વિરહ ઘેરડી કોઈ અબળાની માફક એ પોતાના ગરવાદેવને ગોતવા લાગ્યો. કોઈ ભોમૈયો કોઈ માર્ગ બતાવે એવા સાથ દેતો એ ગિરનારમાં ભમે છે. ઘણો ઘણો શોધ્યો પણ ક્યાંય ભાળ નથી મળતી. એના વિલાપ ચાલુ જ રહ્યા. કલ્પનાના વિહાર છોડીને થોડી વારે રામૈયો જાણે કે જીવનના તત્વજ્ઞાન ઉપર ઉતરે છે. કાયારૂપી શરીરનો વેપાર કરતા જાણે કે પોતાને આવડતું નથી. મનુષ્ય અવતાર જેવી મહામૂલી વસ્તુ મોહરૂપી રેતીમાં વેરાઈ જાય છે.
હે ગિરનારના વાઘેલા એ વાઘનાથના શિષ્ય, તમે વહેલા આવજો. હું તો પાપી જ છું, મારા પલટો આવે તેવું નથી, પણ તમે આવીને મારી પ્રકૃતિ ફેરવો. નાના બાળકને રમાડી રીઝવીને કેમ જાણે. ઓચિંતી માતા ચાલી નીકળી હોય એવી લાગણીથી રામ રડે છે. વેલા ભગતની સમાધિ સૌરાષ્ટ્રમાં ખાખરિયા સ્ટેશન પાસે ખડખડ ગામમાં છે. જગ્યા સાદી છે, દેવ મંદિર જેવું કશું નથી. બીજી જગ્યા ગિરનારની તળેટીમાં ભયેશ્વર પાસે છે. એની ચોથી પાંચમી પેઢીના કુટુંબો ખડખડમાં વસે છે. આ લોકો સૌરાષ્ટ્રના ઘણા કોળીઓ પાસેથી કાંઈક લાગો ઉઘરાવીને નભે છે. અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો તમને એક અનુરોધ કરું છું, એક વિનંતી કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને અમે તમને આવી નવી રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો જય માતાજી મિત્રો.